બનાસકાંઠાના આ ગામમાં 1000 વર્ષ પૌરાણિક કોટડિયાવીર મહારાજનું મંદિર આવેલ છે। આવો જાણીએ લોકવાયકા। બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા મંદિરો છે જે વર્ષો પૌરાણિક અને ચમત્કારિક માનવામાં આવે છે। તેવું જ એક વર્ષો પૌરાણિક અને ચમત્કારિક મંદિર બુકોલી ગામે આવેલ છે। કાંકરેજના બુકોલી ગામે 1000 વર્ષ પૌરાણિક કોટડિયાવીર મહારાજનું મંદિર આવેલ છે। આ મંદિર સાથે કઈ લોકવાયકા જોડાયેલ છે અને ક્યાં ક્યાંથી લોકો દર્શનાર્થે આવે છે, કેવી માન્યતાઓ છે, આવો જાણીએ। બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા વર્ષો પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે જ્યાં અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલ છે। તેવું જ એક વર્ષો પૌરાણિક ચમત્કારિક મંદિર પણ કાંકરેજના બુકોલી ગામ ખાતે આવેલ છે। બુકોલી ગામ 1000 વર્ષ પૌરાણિક અને ચમત્કારિક કોટડિયાવીર મહારાજનું મંદિર આવેલ છે। આ મંદિર સાથે પણ અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। સમગ્ર ગુજરાતભરમાંથી આ મંદિર લોકો દર્શનાર્થે આવે છે અને તમામ લોકોની મનોકામના પણ કોટડિયાવીર મહારાજ પૂર્ણ કરે તેવી પણ લોકવાયકા છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં આવેલા બુકોલી ગામમાં 1000 વર્ષ પૌરાણિક કોટડિયાવીર મહારાજનું મંદિર આવેલ છે। બુકોલી ગામ ખાતે રહેતા સોલંકી સામળસિંહ રૂપસિંહે જણાવ્યું હતું કે આ મંદિરની લોકવાયકા મુજબ કોટડિયાવીર મહારાજનું મંદિર 1000 વર્ષ પૌરાણિક છે। વર્ષો પહેલા પાટણ જિલ્લાના જખોત્રા ગામમાં વીરસિંહ ગરાસિયા દરબાર રહેતા હતા। તેમની ઉપર જ્યારે 18 વર્ષની થઈ ત્યારે તેમના લગ્ન કરાવવાનું તેમના માતા પિતાએ વિચાર્યું। તે બાદ તેમના માતા પિતાએ તેમના ગામની બાજુમાં આવેલ બીજા ગામમાં તેમના માટે છોકરી જોઈને 6 મહિના પછી તેમના લગ્ન લીધા। વીરસિંહ પોતાના કાબરા ઘોડા પર સવાર કરી આખા ગામની સાથે જાન લઈ બાજુના ગામે ગયા। જે વખતે જાખોત્રા ગામમાં વસતા ભરવાડ ભાટ અને ચારણ લોકો રહેતા। ત્યાં 500 લોકોનું ટોળું મોમીન લોકોનું ગાયોના ધન માટે ગામ પર હુમલો કર્યો। તે હુમલા દરમિયાન ચારણ ભાટ અને ભરવાડે હુમલાનો સામનો કર્યો છતાં પણ આક્રમણ કરનાર ગાયોના ધન લઈ જતા રહ્યા। જે બાદ જાખોત્રા ગામમાં જે ઘટના બની તેની જાણ બાજુના ગામમાં જાન લઈ ગયેલા વીરસિંહને થઈ। ત્યારે લગ્ન મંડપમાં લગ્ન ફેરા ફરનાર વીરસિંહ દરબારે લગ્ન મંડપ છોડી પોતાના કાબરા ઘોડા પર સવારી કરી જાખોત્રા ગામ પર આક્રમણ કરનાર મુમન લોકો સાથે આક્રમણ કર્યું। 3.5 દિવસ તે યુદ્ધ ચાલ્યું। ત્યાંથી મુમનો ભાગતા ભાગતા પહેલા બુકોસર ગામ હતું ત્યારે બુકોલી નામથી આ ગામ ઓળખાય છે। તે ગામમાં આવ્યા તે ગામમાં જંગલ પડ્યું હતું। ત્યાં મુમન લોકો જંગલમાં સંતાયા ત્યારે વીરસિંહને તેમની સાથે આવેલ તેમની બહેન તેજુબા બંને સાથે મળી યુદ્ધ છેડ્યું। ઓકે, શું નામ છે આપનું? મારું નામ સોલંકી શામળસિંહ રૂપસિંહજી। આ કોટડિયાવીર મહારાજનું મંદિર છે, કેટલા વર્ષ પૌરાણિક છે, શું ઇતિહાસ છે? કોટડિયાવીરનું મંદિર આજથી લગભગ 1000 વર્ષ પહેલાંનું છે। એનો ઇતિહાસ એમ છે કે 1000 વર્ષ પહેલાં જે પાટણ ખરું ને, પાટણ જિલ્લો હાલ, એ જિલ્લાની અંદર કચ્છ આખું આવતું હતું। એમાં જાખોત્રા કરીને એક ગામ હતું। એ ગામની અંદર વીરસિંહ કરીને ગરાસિયા રાજપૂત દરબાર હતા એક। એની ઉંમર 18 વર્ષની થઈ એટલે લગ્ન એ રૂપાળા અને સુહામણા એક યુવાન દીકરો હતો। અહીંયાના મા બાપે વિચાર કર્યો કે આપણા દીકરાને હવે વ્યભિચાર કરીશું અને લગ્ન વિધિ કરીશું। એટલે એ બાપાના લગ્ન વિધિ માટે કુંવારી ગોતવા નીકળ્યા। કુંવારી ગોતવા માટે નીકળ્યા એટલે એક જગ્યાએ એની બાજુના ગામમાં એના લગ્ન માટે કન્યાની પસંદગી છે। કન્યાની પસંદગી પછી બાપાને એ 6 મહિના પછી એની લગ્ન વિધિ માટે જોન જોડી અને એનો કાબરો ઘોડો લઈ અને માફા સાથે ગોમ સાથે બેન બેટી સાથે તે તેઓ પરણવા ગયા। એ વખતે એના ગોમની અંદર જાખોત્રા ગોમની અંદર કસૈયો જે મોમીન કહેવાય તે લોકો એ ગામમાં ચારણ અને ભાટ અને ભરવાડો બહુ રહેતા હતા। એટલે કસૈયો તે ગામમાં લગભગ 500-700 જણા આવ્યા અને ગામમાંથી ગાયનું ધાણ લઈ અને ઓળીને ગામને મારકૂટ કરીને લઈ ગયા। ચારણોને ભાટોને બહુ સામનો કર્યો પરંતુ આ ગોઠવામાં ના આવ્યા। એ ટાઈમે એ ગામમાંથી જાખોત્રામાંથી સમાચાર બાજુના ગામમાં જે જોન જેલી હતી બાપાની જો લગ્ન માટે ગયેલા હતા, એ લગ્ન મોડવે સમાચાર પહોંચ્યા। એ વખત બાપાને 2 ફેરા 2 મંગળ ફર્યા હતા અને સમાચાર મળ્યા। બાપે શિરોઈ તરવાલથી પોતાનું મંગળ ફેરાનું જે બોધણી હતી કાપી અને એના કાબરા ઘોડા માથે ચડી અને જો કસૈયો ગયા હતા એ લાઈનમાં તેઓ સિંધાયા અને સિંધાયા પછી કસૈયો મળ્યા
મળ્યા એટલે સોમનું યુદ્ધ છું. યુદ્ધ લગભગ 3.5 દાડા દિવસ ચાલ્યું અને કસૈયો ભાગતા ભાગતા જે પહેલાં બુકસર ગોમ હતું, ગોમનું નામ, અને હાલનું ગોમ છે એ બુકોલી, ત્યાં લગભગ જંગલ પડ્યું હતું અને પેલુડાના ઝાડ એટલે કે વખડા હતા. આ વખડામાં વખડે આદમી હતા. તેમની સાથે એમના કુટુંબ એટલે એની બહેન તેજુભાઈ કરીને દીકરી હતી બાપાની બહેન, એ બહેન પણ આવી. અને બહેન આવ્યા પછી તેઓ 2 જણા બરાબર સામનો કર્યો અને લડ્યા પછી બાપાને પાછળથી જે આ મંદિર બનાવેલું છે એના પાછળ વખડો હતો, એ પાછળથી ઘા કરી અને કસઈએ મસ્તક ઉડાડી મળ્યું. મસ્તક ઉડાડ્યા પછી બાપો 3.5 દિવસ લડ્યા, પડતા નહોતા, કસૈયું બહુ જ હતા. અને લગભગ આ ગોમમાં 700 જણા મોમડન મારવામાં આવ્યા હતા કસૈયોને. અને બાપો પડતા નહોતા, ગાયનું જે લોહી કહેવાય, રગત કહેવાય, તેને મોમડનની પાછળથી રેડ્યું અને બાપાનું ધડ ઓય પડ્યું. બાપાના ધડ પડ્યા પછી તેમના કુટુંબમાં સમાચાર પહોંચ્યા જાખોદરા. તેમનું આખું કુટુંબ આવ્યું અને તેમની બઈ જે તેજુભાઈ હતા આ નાકામાં બિરાજમાન છે એ જીવિત હતા. જીવિત પોતાના ભાઈનું આખું સબ ખોળામાં લઈ અને હોય જીવિત તેમને સમાધિ લીધી. આ મારા વીરનો ઇતિહાસ છે. બુકોલી ગામમાં અત્યારે કોટડિયા વીર મહારાજનું જ્યાં મંદિર આવેલ છે તેની પાછળ વીરસિંહ પર પાછળથી હુમલો કરાયો અને વીરસિંહનું મસ્તક ધડથી અલગ કરી દીધું. છતાં પણ તેઓ 3 દિવસ મસ્તક વગર લડ્યા. આખરે તેઓ વીરગતિ પામ્યા. તેની જાણ તેમના પરિવારજનને થતાં તેમનો પરિવાર પણ ત્યાં આવ્યો. જે બાદ તેમની બહેન તેજુબા તેમના ભાઈ વીરસિંહના શબને ખોળામાં લઈ આ જગ્યાએ જ્યાં મંદિર બનાવેલ છે ત્યાં જીવતી સમાધિ લીધી તેવી લોકવાયકા છે. બુકોલી ગામમાં અત્યારે જે ગૌચર પડી છે તે વર્ષો પહેલાં ગામમાં વસતા લોકોએ ગાયોના ધન માટે વીરગતિ પામેલા વીરસિંહની યાદમાં 900 વીઘા ગાયો માટે ગૌચર આપ્યું હતું. આ મંદિરની પાછળ અત્યારે ટેકરો આવેલ છે. ત્યાં સવાર અને સાંજે ઘોડાના પગનો અવાજ સંભળાય છે તેવી પણ લોકવાયકા છે. બુકોલી ગામમાં કોટડિયા વીર મહારાજનું મંદિર 1000 વર્ષ પૌરાણિક છે, પરંતુ આ મંદિરનો જીર્ણોદ્ધાર 10 વર્ષ પહેલાં કરાયો. આ વર્ષો પૌરાણિક અને ચમત્કારિક મંદિરે ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતભરમાંથી લોકો આ મંદિરે દર્શનાર્થે આવે છે. ઓકે, આ ગૌચર જગ્યા છે, એમાં વીર મહારાજનું મંદિર છે, એમનો ઇતિહાસ શું છે? ગૌચર એમ મૂકવામાં આવ્યું છે કે અહીં ગાયના ધણ માટે પોતે બલિદાન આપ્યું હતું. વીરગતિ પામ્યા હતા જે વીરસિંહ નામે ગરાસિયા દરબાર હતા ત્યાં. એની યાદમાં જે તે સમયે જે વીરગતિ પામ્યા એટલે આ ગામના લોકો જે તે ટાઈમ સમયે કે 900 વીઘા ગૌચર ગાયના નામમાં મૂકવું છે એના કારણે આ ગૌચર મૂકેલું છે. અહીંયા લોકવાયકા પણ એવી છે કે અહીંયા ઘોડાના પગના અવાજ પણ આવે છે, એ શું છે? ઘોડાના પગના ડાબલાના અવાજ આવે છે, લોકવાયકા છે અને સાચી હકીકત છે. જે મારા વીર મહારાજની જે સમાધિ છે, જે વીરગતિ પામ્યા છે, એની પાછળની જગ્યામાં ટેકરો છે. અને એ ટેકરાની અંદર હાલે કાન તમે સવારમાં સોજે પોતે ધરો ને તો હાલે ડાબલાના અવાજ આવ્યા છે. કેટલાય લોકોને સાંભળ્યા, હું પોતે જાતે અનુભવ કર્યો છે. અને એના કારણે આ વીરગતિ આ ડાબલાના અવાજ છે વીરગતિ પામ્યા છે વીરસિંહ નોમે, એમ ગામને વિશ્વાસ છે ને ઇતિહાસે છે. આ મંદિર કેટલા વર્ષ પૌરાણિક છે અને અત્યારે મંદિર બનાવ્યું છે તો લોકો ક્યાંથી આવે છે? આ મંદિર લગભગ 1000 વર્ષ પહેલાંનું પૌરાણિક છે, પરંતુ આ ઓનો જીર્ણોદ્ધાર કરેલો છે લગભગ 10-15 વર્ષ પહેલાં. પણ લગભગ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ તમામ જગ્યાએથી અહીં આવે છે અને લોકોની આસ્થા જોડાયેલી છે. કોઈને ઘોડી હોય અને સારો ઘોડો જોતો હોય કે સારી વછેરી જોતી હોય તો બાપાની મોનતા મોને છે અને મોનતા પરિપૂર્ણ બાપો કરે છે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે. આ મંદિરે ક્યારે ખાસ વિશેષ મહત્વ હોય છે? ઉત્સવ ક્યારે મનાવતો હોય છે? દિવાળીના ભાઈબીજના દિવસે અને મોટો ઉત્સવ હોય છે. ગામ લોકો હોય દર્શન કરવા ધજા અને ઘોડીઓ સાથે આવે છે. અને વાઘ બારસથી લઈ અને લગભગ બેસતા વર્ષ સુધી 5 દિવસ હોય આગળની જગ્યા જે છે ત્યાં ઘોડાની હરીફાઈ રાખવામાં આવે છે. લગભગ 500 ઘોડા હોય છે આજુબાજુ કોમના. અને ઉત્તર ગુજરાતના તમામ લોકો, તમામ સમાજના અહીં હરીફાઈ માટે જોવા આવે છે. અને આ પટાક સાથે અહીં ગામમાંથી 500 ઘોડા સાથે નીકળી દર્શન કરી અને 5 દિવસ ઘોડાની હરીફાઈ જામે છે. લોકો કેવી માનતા હોય છે? લોકો પોતાને દીકરો ના હોય અને વીરગતિ નહીં
જો માનતા મને તો બાપુ વીરગતિ પોતે વીર દીકરાની આશા અને મનોરથ પરિપૂર્ણ કરે છે. અને કોઈને ધન સંપત્તિની ખામી હોય, ધંધો રોજગાર ના હોય, નોકરીની ખામી હોય, એ પણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કોઈ લોક આવે તો બાપુ પરિપૂર્ણ કરે છે. દિવાળી પર્વ પર આવતા ભાઈબીજના દિવસે બુકોલી ગામે આવેલા કોટડિયા વીર મહારાજના મંદિરે મોટો ઉત્સવ પણ મનાવવામાં આવે છે. આ ગામ સહિત આજુબાજુના ગામના લોકો ઘોડા લઈ આ મંદિરે આવે છે. સમગ્ર ગામમાં 500 ઘોડાઓ સાથે મળી ગામની અંદર ફરે છે, જ્યાં પટ્ટા ખેલી ઘોડાઓની રેસ થાય છે. વાઘ બારસના દિવસથી લઈ બેસતા વર્ષ સુધી 5 દિવસ સુધી અશ્વની દોડ આ ગામમાં યોજાય છે. આ ઘોડાની રેસ જોવા માટે ઉત્તર ગુજરાતના તમામ કોમના લોકો હજારોની સંખ્યામાં અશ્વ દોડ જોવા માટે આવતા હોય છે. આ વર્ષો પૌરાણિક કોટડિયા વીર મહારાજના મંદિર સાથે અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલ છે, જેથી દૂર દૂરથી આવતા લોકો પોતાની બાધા આંખડી રાખતા હોય છે, જેમાં કોઈને સંતાન પ્રાપ્તિ માટે તેમજ ધંધા રોજગાર માટે અને ઘરમાં સુખ શાંતિ રહે તે માટે બાધા આંખડી રાખતા હોય છે અને તેમની તમામની મનોકામના કોટડિયા વીર મહારાજ પૂર્ણ કરતા હોય છે તેવી પણ માન્યતા છે. સાથે જ આ મંદિરની અંદર ઘોડાઓની નાની મૂર્તિ મૂકવાની પણ લોકવાયકા છે, જેમાં લોકો પોતાના ઘરે ઘોડીઓ રાખતા હોય છે. તેમને સારી ઓલાદની વછરી જન્મે તેવી બાધા વીર મહારાજની રાખતા હોય છે અને કોટડિયા વીર મહારાજ તેમની બાધા પૂર્ણ કરે છે ત્યારે લોકો ઘોડાની નાની મૂર્તિ પણ કોટડિયા વીર મહારાજને અર્પણ કરે છે. આ મંદિરમાં મૂકવામાં આવતા નાના ઘોડાની મૂર્તિઓ જ્યારે મુળેઠાથી પેપળું ગામે ભાઈબીજના દિવસે રાઠોડ દરબારો પોતાના ધર્મની બહેનને ચૂંદડી આપવા માટે ઘોડા લઈ જાય છે, ત્યારે આ મંદિરમાં 500 જેટલા ઘોડાઓની મૂર્તિઓ મૂકેલ હોય છે, જેમાંથી અમુક ઘોડાની મૂર્તિઓ જોવા નથી મળતી અને જો સફેદ કાપડ બાંધેલું હોય તો તે ઘોડો પીપળું ગામે બિરાજમાન હોય છે તેવી પણ લોકવાયકા છે. અહેવાલ મહાવીર શાહ, બનાસકાંઠા. આ મંદિરે ઘોડા મૂકવાનું શું મહત્વ છે? મંદિરની અંદર ઘોડાનું મૂકવાનું એક પહેલું મહત્ત્વ છે. લોકવાયકા પ્રમાણે કોઈ ઘોડા રાખતા હોય બાપાના નામથી, ઘોડા એટલે ઘોડીઓ રાખતા હોય, તેમને વસીરાની કે સારી ઓલાદની વસીરીની જરૂર હોય અને મોનતા મોને કે બાપા અમને સારી ઓલાદની પંચકલરની વસીરી કે વસીરો આપશે તો એ માનતા બાપો પરિપૂર્ણ કરે એટલે ઘોડા મૂકવામાં આવે છે. અને ઘોડાનો બીજી લોકવાયકા પ્રમાણે એક ઇતિહાસ છે, જે મુડેઠાની અંદર એકમના દિવસે ચોથબઈ માટે ચૂંદડી લઈને રાઠોડ દરબારો મુડેઠાની અંદરથી નકળંગી પેપળું જાય છે. એ ટાઈમે હોજે એકમને દિવસે જો અમે હોય જોવા આવા તો લગભગ 500 ઘોડા પડ્યા છે, પણ એક બે ઘોડાને બાદ કરતા ઘોડા અમુક હોતા નથી અને કોઈ લુકડું ધોળું બોધે તો એ ઘોડા પેપળુંની અંદર બિરાજમાન હશે, આવા અનુભવ થયેલા છે લોકોને.